તો આપણે વિલેજ રસોઈના શું કહેવાય આ દાબેલા સીણા જે આ ટેસ્ટ કર્યો છે એમ બનાવ્યા છે, સુંદર મજાના બનાવ્યા છે. આની કઈ મીઠાશ છે કે બધું આઈટમ નાખેલી છે. આપણે આ ગેસમાં લેવા જઈએ ને એની કરતા ખૂબ સરળ અને શું કહેવાય તંદુરસ્ત બન્યા છે. તમારે ખાવા હોય તો એકવાર વિડીયો જોજો, અને બીજા આવા વિડીયો બનાવે છે એ જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. બાકી અમારે બધા ખાવી છે ને હવે તો ખાઈ લેવું છે. ભૂખ લાગી હેલો એન્ટો ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે ચણા ચોર ચટપટી મસાલા. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવા. ચણા ચોર ચટપટી મસાલા બનાવવા માટે આપણે જરૂરિયાતનો બધો સામાન લઈ લીધો છે. ડુંગળી, ટમેટા, કેરી અને લીંબુ, કોથમરી, કાકડી અને ચણા ચોર પટ્ટી. આપણે કટિંગ કરવાની શરૂઆત કરી દેવું. તો આપણે કાકડી લીધી છે, કાકડીને આપણે કટિંગ કરી નાખશું. આપણી કાકડી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે કેરી લીધી છે, કેરીને આપણે કટિંગ કરી નાખશું. આપણી કેરી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને પણ આપણે કટિંગ કરી નાખશું. તો આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે લીલા ધાણા કટિંગ કરી નાખશું. ધાણા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટાને પણ આપણે કટિંગ કરી નાખશું ઝીણું. આપણે ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ચટપટી બનાવવાની તૈયારી કરી નાખશું.
આપણે શીણાસોર ગરમ મસાલા ચટપટી બનાવવા માટે બધી વસ્તુ કટિંગ કરી નાખી છે. તો હવે આપણે બધું મિક્સ કરવાનું છે. તો પહેલા શીણાસોર ગરમ લઈ લેવું અને આપણે એક વાસણમાં એડ કરી દેવું. તો આપણે એક વાસણમાં શીણાસોર પટ્ટી એડ કરી દીધી છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટા એડ કરી દેવું. આપણે કાકડી લીધી છે ઝીણી કટિંગ કરેલી, એ એડ કરી દેવું. આપણે કાચી કેરી લીધી છે, એ પણ આપણે એડ કરી દેવું. કટિંગ કરેલી ડુંગળી આપણે મિક્સ કરી નાખશું. તો આપણે મિક્સ કરી નાખશું. તો આમાં સ્વાદ અનુસાર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવું. સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. તો આપણે મિક્સ કરી નાખશું. તો આપણે લીલા ધાણા લીધા છે, લીલા ધાણા એડ કરી દેવું. ને લીંબુને આપણે લીસવી નાખશું. હવે આપણે મિક્સ કરી નાખશું પાછું. તો ફાઇનલી મિત્રો આપણા શીણાસોર ગરમ મસાલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એક નંબર બન્યા છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, ખાવાની મજા આવે છે ને ચટપટા એક નંબર થાય. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મેં આપણે વિલેજ રસોઈ બોય સાથે. તો આપણે વિલેજ રસોઈ બોયના શું કહેવાય આ દાબેલા શીણા જે આ ટેસ્ટ કર્યો છે અને બનાવ્યા છે, સુંદર મજાના બનાવ્યા છે. આની કઈ મીઠાશ છે કે અલગ બધું આઈટમ નાખેલી છે. આપણે આ ટેસ્ટમાં લેવા જઈને એની કરતા ખૂબ સરળ અને શું કહેવાય તંદુરસ્ત બન્યા છે. તમારે ખાવા હોય તો એકવાર વિડીયો જોજો અને બીજા આવા વિડીયો બનાવે છે એ જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. બાકી અમારે ખાવી છે ને હવે તો ખાઈ લેવું છે, ભૂખ લાગી ફૂલા ફૂલ.